રાજકોટમાં વેકેશન બાદ શાળાઓ ખુલી છે। ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેકમાં પોલ ખુલી। પહેલા દિવસે જ સ્કૂલ વાનમાં નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે। મોટાભાગના સ્કૂલ વાનમાં નિયમોનું ઉલ્લંઘન થતું જણાય છે। રિયાલિટી ચેકમાં સ્કૂલ વાનમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે। પાસિંગ કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવાની પરવાનગી હોવાનો ડ્રાઈવરનો દાવો। સીએનજી ગેસની બોટલ પર પણ વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવે છે। પહેલા દિવસે જ જીવના જોખમે વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા છે। આગ લાગે તો બુઝાવવા માટે એક પણ સ્કૂલ વાનમાં સુરક્ષાના સાધનો પણ નથી। જે એક બાદ એક વિદ્યાર્થીઓ ઉતરી રહ્યા છે। હું બેગ ગણવાના પ્રયાસ કરીશ। 2, 4, 5 ને 5, 10 ને બીજા અમુક વિદ્યાર્થીઓના અંદર બેગ પણ પડ્યા છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, એક બાદ એક વિદ્યાર્થીઓ મારુતિ વાનમાંથી ઉતરી રહ્યા છે। કેવી રીતના ભરેલા છે આ દ્રશ્યો જોઈ, એક સીટ ઉપર 5 જણા બેસાડેલા, 15થી વધુ વિદ્યાર્થીઓ આ દ્રશ્યો જોઈ શકાય છે। 15થી વધુ વિદ્યાર્થીઓને મારુતિ વાનની અંદર હાલ પ્રવેશ છે તે આપવામાં આવ્યો છે। સીએનજી કીટ ઉપર જે બેગ ન રાખવાની વાત છે, આ દ્રશ્યો બેગ ઉપરના દ્રશ્યો ગણાવીશ, કારણ કે 3 લાઈન આ પ્રકારની છે। સ્પષ્ટપણે 15થી વધુ વિદ્યાર્થીઓ આની અંદર હતા, તે બેગ જ કહી ચૂકે છે। આ દ્રશ્યો ઉપરથી અંદાજો લાગે છે કે આ વિદ્યાર્થીઓના જીવનું જોખમનું શું। એક તરફ મોટી મોટી વાતો થઈ રહી છે, તે વચ્ચે જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓને છતાં પણ આની અંદર લઈ આવવામાં આવે છે। હવે હું વાત કરીશ એવી જ વ્યક્તિની, કારણ કે આ જોઈ શકો છો આ સીએનજી કીટ છે। આ સીએનજી કીટ ઉપર જ આ એક ચેર બનાવવામાં આવી છે, તેની ઉપર વિદ્યાર્થીઓ બેઠા હતા। સાથે સેફટીની આપણે ચકાસણી કરશું કે જે નાનો એક ફાયરની બોટલ રાખવાની હોય છે, કારણ કે વિદ્યાર્થીઓની વાન સ્કૂલ વાન હોય છે તેમાં રાખવાની હોય છે, પરંતુ જોવા નથી મળતી। દાદા, ફાયર સેફટીની બોટલ છે? હા, તે કંપનીની છે। અત્યારે ને હમણાં કામ કરાવવા જવું હતું ને એટલે ઘરે પડ્યો, મારે કંપનીમાંથી જ આવે, કંપની સીએનજી છે। કેટલા વિદ્યાર્થીઓ બેસાડ્યા? અત્યારે અમને 14, 12 થી 14 નું કીધું છે। આમાં હતા વધારે? ના ના, 14 જ સાહેબ। કારણ કે મેં બેગની લાઈન ગણી ને, એક બેગમાં 5 આવી 3 લાઈન હતી। મોટા બેગ હોય ને એટલે 4 જ બેગ આવે। 3 તો વિદ્યાર્થીઓ અંદર લઈને ઉતરા। ના ના, 14 જ બેહારવાનું છે અમારે। સીએનજી ઉપરથી આ પાટિયું હટાવવાની વાત? હા, એ વાત છે, અમે માગણી કરી છે, અમે પૈસા પૈડા રજૂઆત કરી છે। જો અમને સાહેબ આપી દે મંજૂરી। ટેક્સી પાસિંગ નથી હજી અમે કરાવવા દીધું છે, પણ અમારી કરતા નથી કોઈ। કરતા નથી? હા જી, કારણ કે 7 સીટરમાં 15 જણા બેસાડો તો ક્યાંથી કરે? હા, પણ સાહેબ એમ નહીં, અમે ઈ કે રૂલ્સ પ્રમાણે અમે આવવા તૈયાર છીએ, પણ અમારો કોઈ હાથ ચાલતું નથી અત્યારે। જીવના જોખમે કોણ હાથ ચાલે? વિદ્યાર્થીઓના જોખમ ઉપર, કારણ કે અધિકારીની નોકરી જાય ને। અમારી વાત બરાબર છે, અમે જે ગાઈડલાઇન્સ આપે ને એ આપવા અમે કરવા તૈયાર છીએ, પણ અમને કોઈક કરી દે, અમને કોઈ જાતનો કાંઈ વાંધો નથી। ઓછા વિદ્યાર્થી બેસાડો ને, ભાડું તો આમાં વધારે લ્યો। જ આપ્યા સાહેબ। 14 7 સીટરમાં 14 એટલે ડબલ થયા। ડબલ જ કીધું અમને। ડબલ કીધું? હા, કીધું ડબલ? અમને એમ કીધું 14 સુધી કાંઈ વાંધો નહીં, કે તો અમે બહાર કરી નાખશું, અમને કોઈ તકલીફ કોણે કીધું 14? ના, એટલે 14 સુધીની માન્યતા અમે માગણી કરી છે એસોસિએશને। પાસિંગમાં 14 થોડું હાલે? ના, હવે નહીં બિહારી સાહેબ, આપ કયો। એ રીતના દ્રશ્યો જોઈ શકાય છે। જે આગ ઠારવા માટેની જે બોટલ છે તે પણ નથી રાખવામાં આવી। સાથે પાસિંગની જે વાત કરવામાં આવે છે, જે પ્રાઇવેટ પાસિંગ જ હજી હાલ જોવા મળ્યું છે, ટેક્સી પાસિંગ છે તે પણ હજી થયું નથી। સૌથી મોટો સવાલ હજી ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે કારણો સામે આવ્યા છે આગ લાગવાના, ને ત્યારબાદ સરકાર હરકતમાં છે, તંત્ર હરકતમાં છે। એટલે જે રીતના વાત કરીએ તો જે વિદ્યાર્થીઓના જોખમની સામે જે એક્શન મોડમાં આવ્યું છે, પરંતુ વાહન ચાલકો છે કે સ્કૂલ સંચાલકો છે તેને વિદ્યાર્થીઓની પડી જ નથી કે આમાંથી કેટલા વિદ્યાર્થીઓ ઉતરે છે, ફાયર સેફટીના સાધનો શું છે। આપણે તમામ જે મીડિયાને જોઈને આપણે ભાગી રહ્યા છે, આપણે ત્યાં પણ જવાના પ્રયાસ કરશું, તેઓ શું કહી રહ્યા છે, જે દ્રશ્યો જોઈ શકાય છે। ભલે અંદર ઉતારે પણ આપણે તેને જવા તો નહીં જ દે, કારણ કે રોડ ઉપરથી હવે તેઓને અંદર ઉતારી રહ્યા છે। કેટલા વિદ્યાર્થી ઉતરે છે આપણે જોશું। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 વિદ્યાર્થીઓ આમાંથી ઉતર્યા છે।
13નું મારી પાસે પાર્સિંગ છે 13નું પાસિંગ હા 16 વિદ્યાર્થીઓ હોય તો એમાં ડબલ બેસાડવાની તો છૂટ જ છે ને ડબલ બેસાડવાની છૂટ છે એવું હા. કોણે કીધું લેખિતમાં છે તમારી લેખિતમાં નથી સાહેબ હે? અને સીટિંગમાં છે બાકડા નથી જોઈ લેજો હોય તો પાસે? આગ લાગે તો તેના માટેના સાધનો છે આવો અત્યારે હાથ સાથે નથી રાખેલા કેમ છે તો પછી કેમ સાથે તેને છે, મારી ઓફિસે પડ્યા છે તો રાખવાની જરૂરી છે ને? જરૂરી છે પણ સાંજે મળતા નથી ક્યાંય સાહેબ અત્યારે તમે કયો ને છે તો આ તો પ્રાઇવેટ પાસિંગ છે આમાં તો પહેલેથી નિયમ ક્યાં પ્રાઇવેટ છે ઓલું ટેક્સી પાસિંગ છે આમાં તો નિયમ જ છે કે સાથે રાખવાનું આ તો જ્યારથી થયું હોય ત્યારથી રાખવાનું હોય કોઈ વાંધો નહીં જે રીતના ભલે ભાઈ ભાગ્યા પરંતુ આપણે અહીં પહોંચ્યા અને જે ડબલ બેસાડવાની છૂટની વાતો કરતા હતા પરંતુ લેખિતમાં કોઈ પણ તંત્રએ કીધું નથી પરંતુ સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે એક તરફ સરકાર એમ કહી રહી છે કે કોઈ પણ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે પરંતુ તેની વચ્ચે જે રીતના ગુજરાત ફર્સ્ટની રિયાલિટી જે ચેક કરવામાં આવી છે તેમાં કંઈક અલગ દ્રશ્યો છે તે જોવા મળ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ